જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો ત્યારબાદ સવાર સવારમાં ઉઠી ગયા છે અને ચા ને બટકા ને ખવાય છે. 10 વાગી ગયા, ઉઠવામાં થઈ ગયું મોડું. તો અત્યારે નાસ્તો કરી લઈએ, પછી જોઈએ આગળ. અત્યારે જો બપોરે ઉઠી નાહી તો કમ્પ્લીટ થઈ ગયા છે. વાતાવરણ વરસાદી વાતાવરણ થઈ ગયું છે ને અત્યારે હવે જવાનું છે મેરડીમાના મંદિરે, બંધવાળા મેરડીમાના મંદિરે. અંદર તો મનાઈ છે પણ બહારથી રસ્તામાં જ્યાં છે ત્યાંના દર્શન થાય છે તમારે. બાકી એમાં મંદિરે જવાના બંધવાળી મેરડીમાં એ તો હમણાં બસ નીકળીએ થોડી વારમાં. તો અત્યારે મિત્રો મંદિર તરફ જવાનો જે રસ્તો છે આ સાઈડ રોડના કાંઠેથી છે, રાજકોટથી થોડોક જ સેટું છે. તો આ સાઈડ રસ્તો જાય છે. અત્યારે હવે મંદિરે જઈશું. અંદર તો મોબાઈલની સખ્ત મનાઈ છે, મને ખબર છે, કારણ કે ઘણી વાર જઈ એવું અહીંયાનું કોઈ શૂટિંગ આવ્યું નહીં. આ બાકી મેરડીમાં છે, દર્શન કરી લો અહીંથી, કારણ કે અંદર તો સખ્ત મનાઈ છે એટલે ત્યાં કોઈ જાતનો મોબાઈલ ઘટવાનો થાય ન. અત્યારે હવે જઈ આવીએ અને ત્યાંથી પછી જવાના છે માર્કેટમાં. તો અત્યારે દર્શન કરી આવીએ પહેલાં. પાણીની નો ગેસ ઓઇલ હોય, ઓઇલ ભર્યું હોય છે. પેટ્રોલ જો પેટ્રોલ ને ડીઝલ ને પેટ્રોલ ને આવી ગયું હોય તો ઉપાધિ કરતા આખી ગાડી મગાવી એવડી મોટી. અત્યારે માર્કેટમાં મૂકી ગયા, માર્કેટમાં આટા મારીએ છે. કાકડી 20 ની કિલો, ગુવાર 40 નો કિલો, ટમેટા 10 ના કિલો, ગલકા 20. ફાઇનલી બકાલું લેવાઈ ગયો. ઘણી વાર લાગી, ટ્રાફિક બહુ છે બકાલામાં. બકાલું લેવાઈ ગયું છે. અત્યારે બસ જો 7 વાગી ગયા છે. બધું સામાન લઈ અને ઘરે પૂરી ગયા છે. તો અત્યારે થોડીક વાર બહારને બેસીએ, પવન સારું આવે, વાતાવરણ સારું હોય તો બેક બેસી લઈએ. તો અત્યારે બસ જો ખાઈ પી લીધું છે. ખાવાનો વ્લોગ લેતા ભૂલી ગયો હું, બાકી ખાઈ પી લીધું છે ને આજ માટે બસ એટલું જ. મળીએ આગલા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈજો.